સિહોર તાલુકા પંચાયત ખાતે ટાણા ગામના 1600થી વધુ મનરેગા કામદારોને 2 માસથી પગાર ન મળતા કર્મચારીને રજૂઆત। સિહોર તાલુકા પંચાયત દ્વારા ટાણા ગામે આશરે 1600થી વધુ કામદારો જે તાલુકા પંચાયત હસ્તગત મનરેગાની કામગીરી હાથ ધરાયેલ અને છેલ્લા 2 માસથી કામદારો દ્વારા ખાડિયાઓ ખોદવા અંગેનું સૂત્રો દ્વારા જાણવા મળેલ એક દિવસની મજૂરી 280 લેખે ચૂકવવાની થતી હોય છે અને આ મનરેગા કામદારોને પોતાનું પરિવારજનોનું ગુજરાન ચલાવતા હોય છે। જ્યારે આજરોજ સિહોર તાલુકા પંચાયત ખાતે ટાણા ગામના 1600થી વધુ મનરેગાના કામદારોના 2 માસથી પગાર ન ચૂકવતા તાલુકા પંચાયત ખાતે કોઈ અધિકારીઓ હાજર ન હોવાથી અન્ય કર્મચારીને કરેલ રજૂઆત। સાહેબને મળ્યા છે બરાબર, એના માટે આ રજૂઆત છે મનરેગાના ટાણાના ટૂંકમાં છે ને પગાર નાખી દેવાનો હોય 7-6 પછી છે ને આખા રાજ્યમાં પગાર નથી પડ્યો એટલે આપણે 12-6 નાખી દીધો છે અને બીજો વીકનો પગાર 25-6 વહેલી કે સરકાર નવી બને છે ને ઉપરથી બજેટ પાસ થાય એટલે ગ્રાન્ટ આવતી હોય 10% ગુજરાત સરકારે ભરવાની હોય વહેલી તકે આવી જશે। આ જો અમે 12-6 નાખી દીધો તો અમારે ત્યાંથી 25-6 પગાર ન હોય પૈસા ન હોય તો ચાલુ જ ન કરાવાય ને તમારે સરકાર નવી બને ને શું કરવાનું હવે 10% ઉપરથી પગાર આવે ગુજરાત સરકાર નંબર બજેટ મજૂર છે ટાણામાં એને શું કરવાનું તેવી આપણે ત્યાંથી નાખી દીધો છે। સરકાર નવી બની એટલે અંતરિમ બજેટ આવે નવું બજેટ પછી ગુજરાત સરકારે પૈસા દેવા પડે ત્યારે આવે તેવી જુલાઈએ બજેટ છે નવું એટલે ત્યાં સુધી પૈસા આવી જશે ગુજરાત સરકાર કેમ કે 3 મહિનાના પૈસા આવ્યા હોય હવે સરકાર નવી બની એટલે નવી ગ્રાન્ટ ગુજરાત સરકારને મોકલશે એટલે આપણે પૈસા આવી જશે। આપણે ઉપર આપણે તો ચાલુ કરાવ્યું હતું અને તમારી જો અમે પૂરું થયું એટલે બારે નાખી દીધા છે અમારે અહીંયાથી પ્રોસેસ થઈ ગઈ ઉપરથી આખા ગુજરાત રાજ્યમાં નથી પીડ્યા એટલે ટાણામાં નથી ટાણામાં નથી પીડ્યા એવું નથી આખા ગુજરાતમાં ક્યાંય નથી પીડ્યા ને અમે ઉપર તમારી રજૂઆત કરી દીધી છે। એમણે કીધું વહેલી તકે ટીડીઓ સાહેબ પાસે લેખિત લેવું પડે કે ગ્રાન્ટ નથી લખી એવું ન હોય ને તમને આપ્યા જો કાગળ જો આ તો તમારા લેવલનું કામ છે ને આ તો તમારા લેવલ પ્રોસેસ થઈ છે હા બસ તમારા લેવલે પ્રોસેસ તમારા લેવલ પ્રોસેસ પૂરી થઈ ગઈ હા બરોબર તમારું કોઈ એવું નથી એમાં પણ ટીડીઓ સાહેબ પાસેથી લેખિત લેવું પડે ને કે ગ્રાન્ટ નથી એમ આવવાનું પા આવવાનું પા મનરેગાના 2 મહિનાથી પગાર નથી લોકો ખાય હું અત્યારે ભાઈ મનરેગાના પાણીના 1600 મોદી થયા હતા નકર પછી અહીંયા ભૂખ હડતાલ ઉપર ઉતરી અમારે ફેબ્રુઆરી થી 5 મહિનાથી અમારા પગાર એ ઉપર મેં સાહેબને કાલે કીધું તમારા પગારમાં ટેકનિકલ ફોલ્ટ નથી આવતો ટીડીઓના પગારમાં કોઈમાં ટેકનિકલ ના મજૂર આ બધા પૈસાઓ પડી આશા અધિકારીના પગારમાં ટેકનિકલ ફોલ્ટ છે બહુ કહેવાય મેં કીધું ક્લાસ 1 મેં કાલે વિકાભાઈ બારિયાને પણ રજૂઆત કરી હતી આપણે ધારાસભ્યને બરાબર છે કે સાહેબ આમાં કંઈક તમે કરો મજૂરો હેરાન થાય છે ત્યારે કોઈ પ્રકારનું કાંઈ ડીડીઓના બધાના પગાર થઈ જાય મજૂરમાં પગાર હાલો ટાણા ગામથી રાઠોડ ધનજીભાઈ વાઘાભાઈ બરાબર મનરેગાના મજૂરોની રજૂઆત કરવા માટે આવ્યા હતા 2 મહિનાથી પગાર 1.5 મહિનો થઈ ગયો છે અને 3 વીક પગાર ચાલ્યા છે 3 વીક ખાળિયાના ઓલા બરાબર છે। પહેલા વીકના પગાર પડી ગયા છે એમાં 50 રૂપિયા રોજ પડ્યું હતું મિનિમમ અને બીજા 3જા વીકના પગાર બાકી છે હજી પગાર પડ્યા નથી। માણસો ભૂખે ટળવળ છે ટાણા ગામના મજૂરો 1600 મજૂર છે ટાણા ગામના અને ભૂખે ટળવળ છે એટલા માટે સિહોર તાલુકા પંચાયત ટીડીઓ સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવ્યા છીએ તો અમારા પગાર જેમ બને વહેલા નકે પછી અમે આવતા અઠવાડિયાથી ભૂખ હડતાલ ઉપર તાલુકા પંચાયત અહીંયા સિહોરમાં ભૂખ હડતાલ ઉપર ઉતરશું। અધિકારીએ તમને શું જવાબ આપ્યો? અધિકારીએ ટીડીઓ સાહેબે આ લખાણમાં આપ્યું છે કે ભાઈ આ જે અમે પગાર પત્રક છે એ તમને આપીએ છીએ બાકી કોઈ લેખિતમાં લખાણ આપ્યું નથી બીજું કાંઈ લખાણ જો ગ્રાન્ટ નથી મૌખિક કે અને એમ કહે છે કે સરકાર પાસે ગ્રાન્ટ નથી મૌખિક એ મૌખિક વાત કરી છે લેખિતમાં કોઈ આપ્યું નથી બરાબર છે। જો આ રીતે અમારી રજૂઆત છે અને અમારો પગાર જેમ બને વહેલા થાય એવી તમને રજૂઆત કરવી છે નકર પછી એવીના સમયમાં અમે ભૂખ ઉપર હડતાલ ઉપર 1600 મજૂર ઉતરી જાય।